75મા ગણતંત્ર દિવસની ઉજવણી જિલ્લા પંચાયતના પટાંગણમાં પ્રમુખ દ્વારા ધ્વજ લહેરાવીને કરવામાં આવી। ભાવનગર જિલ્લા પંચાયત કચેરી ખાતે ભાવનગર જિલ્લા પંચાયતના પ્રમુખ દ્વારા ધ્વજ લહેરાવીને ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી। एक साथ सावधान होके आजाद हिंद शुभ नामे जाने तब शुभ आशीष मांगे गाहे तब जय गाथा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता वाजपेयी एक पंक्ति कही थी कि 15 अगस्त का दिन कहता आजादी अभी अधूरी है, सपने सच बोले बाकी है, रावी की शपथ न पूरी है। આપણને એવું થાય કે લગભગ 150 વર્ષની ગુલામી પછી જ્યારે ગાંધીજી, જવાહરલાલ નહેરુ, સરદાર પટેલ અને ક્રાંતિકારીજી કે ચંદ્રશેખર આઝાદ, ભગતસિંહ, સુખદેવ અને અનેક નાના મોટા નામી અનામી ક્રાંતિકારીઓ અને સત્યાગ્રહીઓને કારણે આપણને 150 વર્ષ પછી જ્યારે આઝાદી મળી ત્યારે અટલ બિહારી વાજપેયીએ આ પંક્તિ કેમ કહી છે? કારણ કે આઝાદી મેળવી એ પહેલું પગથિયું આપણે સર કરેલું હતું, બરાબર? આઝાદી પછી ઘણું બધું કામ આપણા દેશે, આપણા નાગરિકોએ કરવાની બાકી હતી। એ કામો છેલ્લા 75 વર્ષમાં થયા છે, પરંતુ હજુ પણ ઘણું બધું કામ બાકી છે।